वालेकुम કેમ છો? મેં અસનેન છું. આપ સગલાની મારી યુટ્યુબ ચેનલના ઉપર મેં આલાનો સાલન કહું છું. આજે હમણાં મેં આવ્યો છું બરોડા અને ત્યાંથી મેં જઈ રહ્યો છું બુરહાનપુરની ઝારત આજે ઘણા વર્ષો બાદ કરવા જઈ રહ્યા છે. તો સાથે રહેજો વિડીયોના અંદર. ઇન્શાઅલ્લાહ આપને સગલી ઝારત કરાવીશ. હમણાં સુરત અંદર આવ્યા છે. આગળ 8 વાગી ગયા છે અને અહીંયા આગળ મારા બાપા એક ભાઈ આવ્યા છે જે મોલાની થાળી લઈને અમારા આપવા આવ્યા છે. આ આપના મુમિનીનનો મોલાનું જેટલું શુક્ર કરીએ એટલું કમ છે. અમે ટોટલ અહીંયા 6 મેમ્બર છે અને અમે એક જ થાળી મંગાવી છે. તો આ થાળી અમારી પાસે આવી છે અહીંયા આગળ જે સુરતના અંદર ભાઈ અમને અહીંયા એફએમબીના થાળી સફર થાળીવાળા ભાઈ અમને અહીંયા આગળ આપી ગયા છે થાળી. એમનો ઘણો ઘણો શુક્રિયા. સુરતનું જમાતનો શુક્રિયા. સફર થાળી મેમ્બરનો સગળાનો શુક્રિયા. એફએમબી સફર થાળીના અંદરથી અમને આવ્યું છે અહીંયા આગળ ચિકન તરકારી અને ચાવલ છે. એક થાળી એક પેકેટ અમે મંગાવ્યું છે. ક્વોન્ટિટી બી ઘણી સારી આપી છે. જે એફએમબીના અંદર જે થાળી આવી છે એનો ટેસ્ટ મસ્ત એકદમ ફાઇન છે. ટેસ્ટ ચિકન તરકારીનો. ચાવલ બી ઘણા અચ્છા છે. સાથે અમારા સાથે અમે લાવ્યા છે ઘરેથી પનીર મસાલા અમે લઈને આવ્યા છે આગળ. અને અમે બુરહાનપુરને પહોંચી ગયા છીએ અને અમારી ટ્રેન જસ્ટ હવે અહીંથી નીકળી છે. હજી અમારા બીજા પેસેન્જર આવી રહ્યા છે તો અમે અહીંયા આગળ વેઇટ કરીશું અને યા તો બહાર જે ગાડી છે એમાંથી અમે વેઇટ કરીશું. પછી રોઝા પર પહોંચીશું. સવારે આપને પહેલી ઝારત મેં આપણે કરાવીશું. આ છે આપણું બુરહાનપુર રેલવે સ્ટેશન જ્યાં દરગાહ હકીમી આપણે મોલાના રોઝા यहाँ પૂરી બનાવો છે આગળ. 3 વાગ્યા છે અને અમે यहाँ મઝારે હકીમીના અંદર આવી ગયા છે. રેલવે સ્ટેશનથી અમને ગાડી લેવા આવી છે. જેટલા પેસેન્જર છે 3 ટ્રેન તકરીબન આવી છે. તકરીબન 3 ટ્રેનના અંદર પેસેન્જર આવ્યા છે. તો દરગાહ હકીમી તરફથી ગાડી આવે છે તો ગાડીના અંદર સગલાને यहाँ મઝારમાં લઈને આવે છે આગળ. હમણાં ટાઈમ થયો છે 7:48 અને અમે પહેલાં જઈ રહ્યા છીએ નાસ્તાના અંદર. સામે આપ જોઈ શકો છો અહીંયા આગળ મોલાના રોઝા છે. ઇન્શાઅલ્લાહ પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ પછી વहाँ ઝારત કરવા જઈએ છીએ આપણે. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. माशाअल्लाह व्यूज़ તમે જો कितनो शानदार एकदम सुकून वालो माहौल છે આગળ. હમણાં બારિશનો મોસમ છે અને બિલકુલ એકદમ શાંત વ્યૂ છે આગળ. આપણે જઈ રહ્યા છીએ સૈયદ હકીમુદ્દીન મોલાની ઝારત કરવા અંદર. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. ત્યાં છે સૈયદ હકીમુદ્દીન મોલાની ઝારત કરવા આગળ. સૈયદ અબ્દુલ કાદર હકીમુદ્દીન મોલાની ઝારત છે. अस्सलाम वालेकुम. જઈ રહ્યા છે અહીંયા સેકન્ડ રોઝાના અંદર 41માં દાઈ સૈયદના અબ્દુલ ઝકીઉદ્દીન મોલાની ઝારતમાં. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. सैयद अब्दुल ज़कीउद्दीन 41માં દાઈની ઝારત છે. यहाँ છે શહીદ સમજ શમશુદ્દીન ભાઈ સાહેબ. यहाँ છે અમતુલ્લાહ આઈ સાહેબની ઝારત છે. ત્રીજા કુબાના અંદર જઈએ છીએ આપણે. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. यहाँ છે મોલાઈ સૈયદી શેખ જીવાજી ભાઈ સાહેબની ઝારત છે આગળ.
यहाँ कुब्बाना बाहर अपने सेंटरना जो कुब्बा है वहाँ अपने बाहर आए तो आ हौज है जो हकीमुद्दीन मौलाना हौज है અને મોમિનીન એનામાંથી પાણી લઈને પીએ છે, તનાઉલ કરે છે, શિફા આપ્યાપ થાય છે એના અંદર. साइड पर अपने आए छे कुब्बाना बिल्कुल जस्ट सामने. तो यहाँ भी है कि जो पहला हकीमुद्दीन मौला ने यहाँ पहला दफन करवामा आया था. यहाँ लिखा है सैयद अब्दुल कादिर हकीमुद्दीन मौला अपना वफातना बाद यहाँ दफन करवामा आया था. तो यहाँ अपनी आ तुरबत है અને यहाँ पहला ज़माना में यहाँ एक मस्जिद थी जो यहाँ हमने बॉर्डर बनी हुई है पूरी एनी. यहाँ कुब्बाना बिल्कुल सामने इमाम हुसैन नो जरी नो લાકડું મૂકવામાં આવ્યું છે. આજે भी બારિશનો મોસમ છે અને यहाँ ઘણા મોમિનીન यहाँ બેઠા हुआ છે સગલા શહેરના અંદર. યસ્ટરડે આપને બતાવી ના શકો ઘણું બધું કેમ કે યસ્ટરડે બારિશ ઘણો હતો. બપોર જમણ બાદ શાયદ મગરિબ સુધી यहाँ બારિશ હતો ઘણો બધો. આ સામે છે આકા મોલાની હવેલી છે यहाँ આગળ જે મોલા બંગલો છે यहाँ આગળ જ્યાં મોલા આકા મોલા સ્ટે કરે છે यहाँ આગળ. અને यहाँ એક આ મસ્જિદ છે छोटी सी અને એક મસ્જિદ वहाँ सामने છે મસ્જિદ वो. यहाँ बुरहानपुरना अंदर एक मोहल्ला अंदर आया छे જ્યાં તૈયબ બાવાની ઝારત છે. આપ જોઈ શકો છો લાની એક પૂરી મસ્જિદ છે અને આ પૂરો આપણા વાળા મોહલ્લા છે આગળ પૂરા આપણા. પૂરો મસ્જિદનો અંદર એન્ટ્રન્સ છે પૂરો અહીંયા આગળ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. अपने यहाँ अंदर आए छे यहाँ ज़ारत मुबारक है सैयदी मियाँ साहेब तैयब जी इब्न मुल्ला जीवा जी एमनी यहाँ ज़ारत है ने एना बाजू में आपना अकीलत खदीजा भाई साहेबा बिनते फ़खरुद्दीन भाई फिरोज़ भाई जोज सैयदी मियाँ साहेब तैयब जी बाबानी ज़ारत है. यहाँ घना वर्षों पहला एक मौजूदो थयो हतो जे यहाँ चोरों अंदर चोरी करवा आया था. ते टाइम पर यहाँ આગળ એ લોકો અટકી ગયા હતા, ચોંટી ગયા હતા એનો. અને એમનો यहाँ એક આ જે નિશાન જે છે એ નિશાન આ છે. આ પથ્થરના ઉપર એ લોકો છૂટી ગયા હતા. હમણાં પછી આખું પૂરું આ જે નવું બન્યું છે એના બાદ નિશાનને ત્યાંથી નિકાલીને यहाँ લગાવવામાં આવ્યો છે પૂરો નિશાન. અને સાથે यहाँ આગળ આ જોઈ શકો છો પૂરું તારમલના સૈયદ કોર તારમલ સૈયદી ફખરુદ્દીન શહીદ હતા અને એમની નસલ પૂરી यहाँ બતાવવામાં આવી છે. એમની નસલમાંથી થયા હતા હોવા સૈયદના તાહિર સૈફુદ્દીનની મોલાની નસલ આવે છે. પછી ત્યાંથી સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આપને નસલના સૈયદના અલી કદમ મુફદ્દલ સૈફુદ્દીન મોલાનું પૂરું यहाँ તારીખી હિસ્ટ્રી यहाँ બતાવવામાં આવી છે આગળ. સાથે ત્યાંથી આપણે જોઈ શકો છો સૈયદી તૈયબ બાવાની બી નસલમાંથી આવે છે. સૈયદી તાહિર સૈફુદ્દીન મોલા આપણે આવે છે અને સૈયદી ફખરુદ્દીન શહીદ મોલાની નસલમાંથી થઈને બેવે નસલમાં થઈને સૈયદી તાહિર સૈફુદ્દીન મોલા આવે છે. આપણા મોજીઝા ઘણા છે જે હજી બી આ નિશાની જોઈ શકો છો. પહેલાં નિશાની यहाँ આગળ હતી, यहाँ આગળ હતી નિશાની. પછી એ નિશાની નવું બનાવવા પછી મસ્જિદ પૂરી નવી તામીર થઈ તો એના અંદર આ નિશાની यहाँ લગાવવામાં આવી છે. तुरबत मुबारकना बाजूમાં જ यहाँ મસ્જિદ છે પૂરી. छोटी मस्जिद है मगर घनी तामीर थी एकदम घनी शानदार मस्जिद बनी है यहाँ આગળ.
મસ્જિદના દીવારના ઉપર કરબલા મોહલ્લા ઇમામ હુસૈનને ઝરી મુબારકના મુતબરક કતાર મૂકવામાં આવ્યા છે यहाँ આગળ। यहाँ પાછળ સાઈડ પર यहाँ એક કપડાની ફેક્ટરી છે જો मैं आपने बताऊं છું। यहाँ अंदर जितना भी मोहल्ला है यहाँ हर एक બે ઘરો છોડીને કોટનની મિલ બની हुई છે। જેમ સુરતના અંદર જેમ છે હર ઘરના અંદર કોટનની મિલ ચાલે છે એમ એવી રીતે यहाँ આગળ બી આખા પૂરા મોહલ્લાના અંદર सब जगह पर કોટનની મિલો કપડાની મિલો ચાલી રહી છે। અમે હમણાં આવ્યા છે यहाँ ઝકી હવેલી જે બુરહાનપુરના અંદર છે। આખી પૂરી ઘણી મોટી હવેલી છે यहाँ આગળ। હવે અંદર જઈએ છીએ પછી જોઈએ છે અંદર શું છે। આપણે હમણાં આવ્યા છે यहाँ ઉપર ઝકી હવેલીના અંદર यहाँ ऊपरनी तरफ आया है जे यहाँ सैयदना अब्दुल तैयब ज़कीउद्दीन मौलानो आ हॉल है। यहाँ मौला वाज मुबारक फरमावता था अने आप જોઈ શકો છો यहाँ જે પૂરું આ લકડીનું જે કામ જે છે એ મૌલાના જમાનથી મૌલાના ટાઈમથી જ આખું પૂરું એમને એમ જ છે અને તકરીબન 247 વર્ષ 247 યર્સ આ જૂનું પૂરું કામ છે यहाँ આગળ। અને ઉપર તરફ જે આ ઉપર પૂરું કન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું છે એ મૌલા તરફ મૌલા એ કીધું છે અમને। यहाँ आज एक रूम जे छे आका अब्दुल तैयब ज़कीउद्दीन मौलानो रूम हतो जे हमना दारुल इमारत तरीके आमिल साहब यहाँ आगल रहे छे अंदर। आ पूरी मस्जिद है आप જોઈ શકો છો। यहाँ जे पुराना जमाना में जे खिड़कीओ जे छे एमने एम ज एवी रीते ए शांति छे पूरी हजी बी एवं ज छे यहाँ आगल। ने लकड़ीनुं काम घणुं शानदार काम लकड़ीनुं काम छे यहाँ आगल જે મૌલાના જમાનથી 247 વર્ષ જૂનું यहाँ લકડીનું કામ છે પૂરું। આ એક રૂમ છે यहाँ આગળ સૈયદ અબ્દુલ તૈયબ ઝકીઉદ્દીન મૌલા यहाँ સબક પઢાવતા હતા અને આ જે પાછળનો જે यहाँ તો તમે ઇલાકો જોઈ રહ્યા છો यहाँ મૌલા બેસીને સબક પઢાવતા હતા અને આ રૂમ છે પૂરો यहाँ આગળ જે આપ જોઈ શકો છો। यहाँ મુફદ્દલ મૌલાને તસવીર બી લગી છે જે આ ચેર છે આ ચેરના ઉપર સૈયદ અબ્દુલ તૈયબ ઝકીઉદ્દીન મૌલા બેસીને यहाँ સબક પઢાવતા હતા। नीचे यहाँ આગળ આ જે હોઝ છે જે સૈયદ અબ્દુલ તૈયબ ઝકીઉદ્દીન મૌલાના જમાનથી આ હોઝ એમને એમને જ છે અને આ પૂરું यहाँ પૂરું જે કામ જે છે એ બી એમ જ છે અને यहाँ પાછળ આ કૂવો છે આ કૂવાનું પાણી આ હોઝના અંદર આવી રહ્યું છે। यहाँ આગળ यहाँ હોલના બાજુમાં આપણે અંદર આવીએ છીએ તો यहाँ મસ્જિદ છે જે મૌલાની મસ્જિદ છે અને આપ જોઈ શકો છો यहाँ જે આ જે એલ શેપના જે લગાવો છે એ મૌલાના જમાનથી જ લગાવો છે ને એના ઉપર આ પૂરા લોહાના પટ્ટાના ઉપર પૂરી મસ્જિદ બની हुई છે। હમણાં બસ કિબલો એક નવો બનો છે બાકી મસ્જિદ હજી એમને એમ જ છે અને यहाँ ઉપર પૂરું હમણાં કવર કરવામાં આવ્યું છે કે વાઝ યા નમાઝ થતી હતી એસીની કુલિંગ વાસ્તે यहाँ ઉપરનો આ ભાગ કવર કરવામાં આવ્યો છે પ્લાસ્ટિકથી। ઘણી શાનદાર મસ્જિદ છે ને એ જમાનની મસ્જિદ જે હજી સુધી એમને એમ હાજર અને મોજૂદ છે। એમના છું અહીંયા આગળ બુરહાનપુરની માવા જલેબી માટે અને અમે અહીંયા લીધી છે જલેબી। બુરહાનપુરની સ્પેશિયલ માવા જલેબી બુરહાનપુર આવો તો यहाँ માવા જલેબી જરૂર ખાજો। આ ગુરુદ્વારા છે ઘણું મોટું ગુરુદ્વારા છે। અંદર ગયા નથી પણ બહારથી આપને બતાવું છું मैं। 11 વાગ્યા છે હમણાં અને ત્યાં પાછો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ફૂલ સ્પીડના અંદર વરસાદ આવી રહ્યો છે એકદમ। यहाँ સગલા અમે મમ્મીને यहाँ બેઠા हुआ છે આગળ। हमारी सुने हकीम दी मौला हमारी सुन
दी मौला मैं अपने साथ गुनाह होके वो जलाया मैं सदा ये देती है ख्वाहिश हुसैन आ जाओ। صلوات على خمسة الأطهار والأئمة الأبرار والرواة إلى لا سيما ચલમની રાત છે અને હમણાં રાત્રે 12 વાગ્યા છે. આજે 12 વાગ્યાથી રોજા બંધ થયા છે. અમે હમણાં દારત કરીને હવે અમારા રૂમની તરફ જઈ રહ્યા છે. ત્યાંથી આપણે અંદર જઈએ છીએ તો મંઝિલ હકીમી આવે છે. આ પૂરો યહાંનો ગાર્ડનનો ઇલાકો છે, ગાર્ડન છે અને સામે તમે જોઈ શકો છો મંઝિલ હકીમિયા છે વहाँ આગળ. હવે અમે અમારો બુરહાનપુરનો બ્લોગ यहाँ ख़त्म કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ હમણાં 4 સાડા 4 યા 5 વાગે શાયદ અમે અહીંયાથી ભૂસાવલ જઈશું અને ત્યાંથી અમે બરોડા જઈશું. અગર આપને વિડીયો અચ્છો લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો બીજા મમ્મીની સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઇન્શાઅલ્લાહ નવા બ્લોગ જલ્દી આવશે. ઇસ્તિફાદા ઇલ્મિયાના અંદર બી ઇન્શાઅલ્લાહ જઈશું અને વहाँ भी नवा व्लॉग बनावीશું पूरा 9 દિવસના જેમ લાસ્ટ યર બના છે. तो इस्तीफादा इल्मिया अंदर ज़रूर रजिस्टर था. जो लास्ट ईयर ना वीडियो आपने જોવા हो तो यहाँ ऊपर आपने लिंक मिलશે. वो लिंक पर आप क्लिक કરી અને લાસ્ટ યરના અંદર શું હતું, કેવું માહોલ હતો, કેવું ટેન્ટ્સ હતા, અરેન્જમેન્ટ કેવું હતું, એ સગલું આપણે જોવું હોય તો લાસ્ટ યરની વિડીયો यहाँ ऊपर आपने लिंकના અંદર मिली હશે તો वो જોઈએ. અને ઇસ્તીફાદા ઇલ્મિયા અંદર 1446ના અંદર આપ સગલા જરૂર રजिस्टर થઈએ અને સુરત આવીએ. खुदा हाफिज़, दुआ में याद.